નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસએમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના જ છીએ કે આઈ ખેડૂત પોર્ટલ 2 પર એક નવો મહત્ત્વનો નિર્ણય આવ્યો છે ખેડૂત મિત્રો, કે ટૂંક જ સમયમાં એટલે કે આવતીકાલ કે 27 માર્ચથી જે યોજનાઓના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે અલગ અલગ ખાતામાં ખેડૂત મિત્રો, જેમ કે ખેતીવાડી, બાગાયત ખાતું, પશુપાલન ખાતું, આત્મામાં. તો ખેડૂત મિત્ર, આ બધા જ ખાતામાં યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્ર સૌ પ્રથમ તો આધાર કેવાયસી, આધાર ઓથેન્ટિફિકેશન, આધાર કેવાયસી કરવું ફરજિયાત છે. તો ખેડૂત મિત્ર, આ બધી યોજનાનો જો તમારે લાભ લેવો હશે તો ખેડૂત મિત્ર તમારે આધાર ઓથેન્ટિફિકેશન કે આધાર કેવાયસી કરાવેલું ફરજિયાત હોવું જોઈએ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે ખેડૂત મિત્રો. તો હવે ખેડૂત મિત્ર, તમારે આ આધાર કેવાયસી કેવી રીતે કરવું ઘરે બેઠા મોબાઈલ દ્વારા, તો ખેડૂત મિત્રો આપણે તેના વિશે જણાવવાના છીએ. અને ખેડૂત મિત્રો, જો તમને ન આવડે તો તમે સાયબર કાફે દ્વારા અથવા કેવાય ખેડૂત મિત્રો અથવા વીસી દ્વારા તમે આ કરાવી શકો છો કેવાયસી. અને ખેડૂત મિત્રો, જો તમારા સંતાનો અથવા તમે ભણેલા હોય તો ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં જણાવવાના છીએ કે આ કેવાયસી મોબાઈલ દ્વારા કેવી રીતે કરવું. સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો તમારે મોબાઈલમાં કોઈ ગૂગલ અથવા ક્રોમ ખોલી લેવાનું છે. તો ખેડૂત મિત્રો, ગૂગલ ક્રોમ ખોલી લીધા બાદ આપણે તેમાં આઈ ખેડૂત 2 સર્ચ મારવાનું રહેશે. આઈ ખેડૂત. તો ખેડૂત મિત્રો, આપણે આઈ ખેડૂત 2 આવી ગયું છે, એના પર ક્લિક કરીશું. તો ખેડૂત મિત્રો, આઈ ખેડૂત 2 આવી ગયા બાદ આપણે સૌ પ્રથમ તો અહીંયા આઈ ખેડૂત લખેલું છે એના પર ક્લિક કરીશું. તો ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પર ક્લિક કર્યા બાદ સાઇટ ખુલી જશે. તો ખેડૂત મિત્રો, સાઇટ ખુલી ગઈ છે અને આપણે અહીંયા લાભાર્થી નોંધણી એના પર ક્લિક કરવાનું રહેશે. તો ખેડૂત મિત્ર, એ પહેલાં આપણે સૂચના વાંચીએ તો કે આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાનો લાભ મેળવવા માટે તમામ લાભાર્થીઓ આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. તેમાં આધાર ચકાસણી માટે ઓટીપી આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર જ મોકલવામાં આવશે. એટલે કે ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે, જેમાં આધાર ચકાસણી માટે ઓટીપી આધાર સાથે લિંક મોબાઈલ નંબરમાં જ મોકલવાનો રહેશે ખેડૂત મિત્રો. અને આવતીકાલથી 27/3/26 થી 26/4 સુધી આ એક મહિના માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે. અને ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરતા હતા કેવાયસીની, તો કે લાભાર્થી નોંધણી લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે આપણે. તો ખેડૂત, અહીંયા લાભાર્થીનો પ્રકાર પ્રથમ લખેલું છે તો તેમાં પસંદ કરવાનું રહેશે ખેડૂત મિત્રો. જો તમે ખેડૂત હોય તો ખેડૂત, સંસ્થાકીય અથવા ખેડૂત સિવાય તો આપણે અહીંયા ખેડૂત લખેલું છે તો ખેડૂત પર ક્લિક કરીશું. ત્યારબાદ ખેડૂત મિત્રો, આપણે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો આવશે તો આપણે મોબાઈલ નંબર નાખીશું. ત્યારબાદ ખેડૂત મિત્રો, તમારો અહીંયા આધાર નંબર નાખવાનો આવશે તો આપણે અહીંયા આધાર નંબર નાખીશું ખેડૂત ભાઈઓ. આધાર નંબર નાખવાનો આવે છે તો ખેડૂત ભાઈઓ આપણે આધાર નંબર નાખીશું, જેથી કરીને આપણે આધાર ચકાસણી કરી શકીએ. તો ખેડૂત મિત્ર, અહીંયા તમારા ચકાસણીનો પ્રકાર બાયોમેટ્રિક કે ઓટીપી. તો ખેડૂત મિત્ર, તમે બાયોમેટ્રિક કરી શકો છો અને ઓટીપી પણ કરી શકો છો. તો એ આપણે ઓટીપી લખીશું. તો આપણે અહીંયા ખેડૂત મિત્રો ઓટીપી ચેક માટે તો અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું. તો ખેડૂત મિત્રો, અહીંયા ઓટીપી સેન્ડ કરવામાં આવ્યો છે ખેડૂત ભાઈઓ. તો ખેડૂત મિત્રો, આપણે અહીંયા ઓટીપી નાખી દીધો છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, આપણે અહીંયા પર ક્લિક કરવાનું રહેશે. ખેડૂત મિત્રો, એ ટિક માર્ક કર્યા બાદ અહીંયા આપણે તમારો કેપ્ચા નાખવાનો રહેશે. તો ખેડૂત મિત્રો, કેપ્ચામાં તમારા નીચે અહીંયા 15+2 આપેલું છે તે કેપ્ચાનો સરવાળો કરીને ટોટલ જે આવે તે અહીંયા નાખવાનું રહેશે, એટલે કે 17. અને ખેડૂત મિત્રો, તમે આધાર નંબર નાખશો એટલે તમારું અહીંયા આધાર મુજબ ઓટોમેટિક અહીંયા ડિટેલ લઈ લેશે ખેડૂત મિત્રો. ત્યારબાદ તમે સાચવો અને આગળ પર ક્લિક કરવાનું રહેશે ખેડૂત ભાઈઓ. તો ખેડૂત મિત્રો, તમારે અહીંયા તમારો પાસપોર્ટ નાખવાનો રહેશે. ઉપર ઈમેલ નાખવો તો ઈમેલ નાખી શકો છો, અથવા કોઈ ફરજિયાત છે નહીં ખેડૂત મિત્રો. અને પાસપોર્ટ તમે તમારી રીતે નાખી શકો છો ખેડૂત ભાઈઓ. અને ફરી અહીંયા તમારે પાસપોર્ટ કન્ફર્મ કરવાનો આવશે ખેડૂત મિત્રો. ત્યારબાદ ખેડૂત મિત્રો, અહીંયા નીચે કેપ્ચા નાખવાના આવશે.
ખેડૂત મિત્રો અહીંયા આપણે પાસવર્ડમાં સહેજ ભૂલ હતી, તો આપણે સુધારી લીધેલી છે. તો ખેડૂત મિત્રો હજી આપણે કંઈક ભૂલ આવી રહી છે. તો કે ખેડૂત મિત્રો અહીંયા મોબાઈલ નંબર છે તે ઓટીપી મોકલી અને વેરીફાઈ કરવાનો આવશે. ખેડૂત મિત્રો રહેશે. હવે ખેડૂત મિત્રો આ બધી ડિટેલ પાસવર્ડ તો આપણે ચેક કરેલી ખેડૂત મિત્રો ફરીથી ડિટેલ. તો આપણે અહીંયા મોબાઈલ નંબર નાખ્યો, ઈમેલ ફરજિયાત નથી ખેડૂત મિત્રો, જો હોય તો નાખવું. પાસવર્ડ ખેડૂત મિત્રો તમારે ખાસ કરીને નાખ્યા પછી અહીંયા ફરીથી એનો જ પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે ખેડૂત ભાઈઓ. ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવો, જેથી કરીને તમારે ભૂલે નહીં જાય પાસવર્ડ. અને કેપ્ચા ખેડૂત મિત્રો નાખવા. કેપ્ચા તો ખેડૂત મિત્રો જે નીચે આપેલ છે તેનો સરવાળો કરીને નાખવા. ખેડૂત મિત્રો હવે લાસ્ટમાં અહીંયા 7 સબમિટ કરો, એના પર ક્લિક કરવું. તો ખેડૂત મિત્રો તમારે અહીંયા તમારી નોંધણી થઈ ચૂકી છે. ખેડૂત મિત્રો જો અહીંયા ઉપર લખેલું આવી જશે ખેડૂત મિત્રો રજીસ્ટર સક્સેસફુલી. તો ખેડૂત મિત્રો તમારે આ તમારું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, એટલે કે આધાર કેવાયસી થઈ ચૂક્યું છે. ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રો તમારે લાભ લેવા માટે તમારે જે આગળ મોબાઈલ નંબર નાખ્યો હતો એ મોબાઈલ નંબર નાખવાનો રહેશે ખેડૂત મિત્રો. ત્યારબાદ તમારે અહીંયા પાસવર્ડ જે આપણે નાખ્યો હતો એ નાખી લેવાનો, અને ત્યારબાદ આ કેપ્ચા ભરી ખેડૂત મિત્રો ત્યાં લોગિન બટન પર ક્લિક કરશો એટલે તમારું અરજી માટે તમે ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકશો. તો ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરી કે આધાર કેવાયસી જાતે ઘરે બેઠા કઈ રીતે કરવું. તો ખેડૂત મિત્રો આ વિડીયો બને એટલો વધારેમાં વધારે શેર કરજો, અને હજી સુધી જે ખેડૂત મિત્રો આધાર કેવાયસી ન કરી હોય તે જરૂરથી કરી લેજો. તો ખેડૂત મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી જણાવજો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો.